ચોરીના એક્સેસ સ્કૂટર સાથે આરોપીને ભરતનગર પોલીસ ટીમે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન મુજબ તથા ભાવનગર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિપાલ જિલ્લામાં મિલકત ચોરી અટકાવવા માટે સૂચના આપી હતી. તેમજ ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AD ખોટના માર્ગદર્શન હેઠળ દસ્તરનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો, જે શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચના કરતા તારીખ 12/2/2024 ના રોજ ટોપ 3 સર્કલ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તળાજા જકાત નાકાથી ટોપ 3 સર્કલ તરફ આવતા એક એક્સેસ સ્કૂટર ચાલક ઇસમને રોકી જેની પૂછપરછ કરી ચેક કરતા અને સ્કૂટરના કાગળો માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા આ એક્સેસ સ્કૂટર ભરતનગર પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી થયેલ હોવાનું જણાતા જેથી આ ઇસમનું નામ પૂછતા વિશાલ ઈશ્વરભાઈ રાઘવભાઈ મેર ઉંમર વર્ષ 20 જે રહે ભરતનગર સરદારનગર પૂજા પાનની સામે શિક્ષક સોસાયટી ભાવનગર વાળો હોવાનું જણાવ્યું, જેથી એક્સેસ સ્કૂટરની કિંમત ₹50,000ની કબજે કરી છે. આરોપી સામે ગુનો દાખલ કરી એક્સેસ સ્કૂટર જેનો નંબર રજિસ્ટર નંબર GJ04EG2520 જેની કિંમત 50,000 જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં ભાવનગર ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AD ખાંટ, ASI હિરણભાઈ B78, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હિમુભાઈ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભાદરકા, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ દેવશીભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ, કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.